મોરબી જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી એલસીબી અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં રૂપિયા 2.18 કરોડથી વધુની જંગી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક સુગર એન્ડ સ્પાઇસ હોટેલ સામે રોડ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન નંબર RJ14 GP 4506 વાળી અશોક લેલન્ડ બંધ પડી ટ્રકને રોકી તપાસ કરતા ટ્રકમાં ફૂડ સોર્સની ખોટી બિલ્ટીની આડમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 28,584 નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલો અને 3,168 કિંગફિશર બિયર ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 1,93,47,360 થાય છે. ઉપરાંત ટ્રક જેની કિંમત રૂપિયા 25 લાખ, એક મોબાઈલ ફોન તથા બિલ્ટી, ઈ-વે બિલ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ કિંમત રૂપિયા 2,18,55,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ટ્રક ડ્રાઈવર લલિત કુમાર પ્રતાપજી ખરાડી, ઉંમર વર્ષ 28, રહેવાસી જાયરા ગામ, તાલુકો ખેરવાડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.